રૂટ પરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે। ઈંધણની કટોકટી વચ્ચે એરલાઇન્સે આ પગલું ભર્યું। ઇન્ડિગો એરલાઇન્સે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની દૈનિક ફ્લાઇટના બદલે હવે મહિનામાં માત્ર 15 દિવસ ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય કર્યો, એટલે કે 16 જૂનથી આ રૂટ પર એકાંતરા ફ્લાઇટનું શેડ્યુલ લાગુ પડશે। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, ફ્લાઇટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો। બિલકુલ કિન્નરી, જે પ્રકારે છેલ્લા 15 દિવસથી એરપોર્ટની અંદરથી ફ્લાઇટો છે તેની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। સૌથી પહેલા એર ઇન્ડિયા છે, તેમને પોતાની દૈનિક ફ્લાઇટો છે તેની અંદર ઘટાડો કર્યો હતો। 2 ફ્લાઇટો રદ કરી નાખી હતી। તેનું કારણ આપવામાં આવ્યું હતું કે ઈંધણની જે કટોકટી છે તેના કારણે આ નિર્ણય લેવાયો છે। હવે ખાનગી કંપની ઇન્ડિગો છે તેને પણ 16 જૂન છે ત્યારથી પોતાના શેડ્યુલની અંદર ફેરફાર કર્યો છે। જેટલા પણ મુસાફરો છે તેમને જો ડોમેસ્ટિક ફ્લાઇટ કે જેમને મુંબઈ અને હૈદરાબાદ જવું છે તેમને હવે મહિનામાં માત્ર 15 જેટલી ફ્લાઇટો છે એ જ મળશે। એ પણ નવું શેડ્યુલ છે જાહેર થયા બાદ નિર્ણય લેવામાં આવશે। હાલ ઇન્ડિગો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 16 જૂન છે ત્યારબાદથી રાજકોટથી મુંબઈની જે દૈનિક ફ્લાઇટો છે એ રોજે રોજ ઉપડતી હતી તેમાં હવે એકાંતરે એટલે કે માત્ર 30 દિવસમાં 15 ફ્લાઇટો છે એ જ ઉપડશે। એટલે મુસાફરો છે તેમની મુશ્કેલીમાં વધારો થશે। કારણે આપવામાં આવી રહ્યું છે કે ઈંધણની જે પ્રકારે અછત જેટ ફ્યુલની સામે આવી રહી છે, તેના ભાવ વધી રહ્યા છે, તેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।